નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું બીપી ઘટી જવા વિશે, એટલે કે હાઇપોટેન્શન, જેને મેડિકલ ભાષામાં હાઇપોટેન્શન કહેવામાં આવે છે. તો ઘણી બધી વાર તમને વિચાર આવતા હશે કે આ બીપી ઘટી શું કામ જતું હશે, કારણ કે ઘણા બધા કેસીસની અંદર, ખાસ કરીને ક્યારેક તાવ આવ્યો હોય, નબળાઈ લાગતી હોય, ત્યારે ડૉક્ટર તમને આ વાત કરતા હશે કે બીપી ઘટી ગયું છે. તો બીપી ઘટી શું કામ જાય એ પ્રશ્નનો જવાબ મેળવવા માટે બીપી કઈ 3 વસ્તુથી કંટ્રોલ થતું હોય છે, કયા 3 મુખ્ય ફેક્ટર છે એ સમજાઈ જશે તો બીપી ઘટવત થવાની પ્રક્રિયા પર તમે સરળતાથી સમજી શકશો. જો આપણું હૃદય છે એ આપણા શરીરની મોટર છે, અને હૃદયમાંથી જે લોહીની નળીઓ નીકળે છે કે જેને શિરા અને ધમની કહેવામાં આવે છે. ધમની એટલે કે આર્ટરી, જેમાં હૃદયમાંથી લોહી આખા શરીરની અંદર જતું હોય, અને આખા શરીરની અંદર ગયેલું લોહી શિરાઓ દ્વારા એટલે કે વેઇન્સ દ્વારા પાછું હૃદયમાં આવતું હોય. એટલે 3 વસ્તુ, એક તો હૃદય, બીજી શિરાઓ અને ધમનીઓ, અને ત્રીજું એની અંદર રહેલું લોહી. આ 3 વસ્તુ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મુખ્ય ભાગ ભજવે છે. તો જો લોહી આપણે સમજીએ કે બીપી એટલે કે લોહીનું દબાણ ઓછું ક્યારે થશે, તો પહેલું આપણે હૃદય વિશે વાત કરી કે આપણી હૃદયની મોટર જ છે, એ મોટર ધીમું કામ કરે છે, અથવા એમાં કંઈ લોચો થઈ ગયો છે, તો લોહી એટલા ફોર્સથી આખા શરીરમાં ફરશે જ નહીં, એટલે બીપી ઘટશે. તો એ હૃદયની અંદર એવું શું થઈ શકે? જો કોઈ પણ મેડિકલ ભાષામાં બીમારીઓ વિચારવી હોય ને તો 2 રીતે વિચારવી, એક્યુટ અને ક્રોનિક. એટલે કે બહુ લાંબા સમયથી હાલતી રહે છે એ ક્રોનિક, કે જે બહુ લાંબા સમયથી હાલતી. ઘણા દર્દી એવા આવતા હશે કે બીપી એના 100 80ની આસપાસ સિસ્ટોલિક બીપી રહેતા હોય, અને બીજું આવે છે એક્યુટ, કે અચાનક થઈ ગયું, પેશન્ટના મન તો ભરતું હતું, અચાનક જ કાંઈ થયું. હવે એક્યુટ એટલે હૃદયમાં અચાનક તકલીફ પડી. તો અચાનક તકલીફ કેમાં પડી શકે? પહેલું કે આપણે દેશી ભાષામાં જેને અટેક કહીએ છીએ, હૃદયનો હુમલો, કે જેને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન કહેવામાં આવે છે એ. બીજું કે હૃદયની અંદર જે ફેફસામાંથી લોહી આવે છે, હૃદયની અંદર 2 જગ્યાથી લોહી આવતું હોય, બરાબર છે. પહેલાં ઉપર અને નીચે 2 લોહીની નળીઓ હોય, જેને સુપિરિયર વેના કાવા, ઇન્ફિરિયર વેના કાવા એમ કહેવામાં આવે છે. બંનેમાંથી લોહી હૃદયની અંદર આવશે, પછી લોહી એને પંપ કરીને આખા શરીરમાં મોકલશે. પહેલો રસ્તો એ, બીજો રસ્તો ફેફસામાંથી લઈને આવશે. હવે ફેફસાની અંદર હુમલો આવ્યો, એટલે કે ફેફસાને લોહી ઓછું મળ્યું, તો એ પણ થશે. એટલે હૃદયનો લોચો, ફેફસાનો લોચો. પછી બીજું છે લોહીની નળીઓ. જો ઘણા બધા કારણસર લોહીની નળીઓ છે ને વિસ્ફારિત થતી હોય, એટલે કે જો લોહીની નળીઓને જે મોઢું હોય આ રીતે સંકોચાયેલું હોય, તો અંદરથી જે લોહી નીકળતું હોય એ વધારે પ્રેશરથી નીકળશે. તમે ઘણી બધી વાર જોયું પણ હશે કે પાણીની નળી હોય ને એને આપણે જો જોરથી દબાવીએ ને તો પાણીનો ફોર્સ, એ જ ફોર્સ જે આવતો હોય એમાં વધારે દૂર સુધી પાણી જાય. એટલે કે એનું ડાયામીટર, એટલે કે લોહીની નળીઓનો વ્યાસ છે ને જ્યારે પણ ઘટશે ત્યારે બીપી વધશે, અને વ્યાસ જ્યારે વધશે ત્યારે બીપી ઘટશે. હવે આ વ્યાસ ઘટવત શું કામ થાય? કારણ એની નળીઓ છે એ કંઈક પ્લાસ્ટિક કે લોખંડ જેવી સળંગ ન હોય, એ ઇલાસ્ટિક હોય. શરીરની જરૂરિયાત મુજબ એ પહોળી પણ થઈ શકે, શરીરની જરૂરિયાત મુજબ એ સંકુચિત પણ થઈ શકે. એ ક્રિયા ઘણી બધી વસ્તુ દ્વારા નિયંત્રિત થતી હોય. એની અંદર આવતી નર્વ્સ દ્વારા થઈ શકતી હોય, તમારા અમુક કેમિકલ્સ હોય, જે હોર્મોન્સ છે, બધા દ્વારા એ પ્રક્રિયા નિયંત્રિત થતી હોય. એટલે કોઈ પણ કારણસર શરીરમાં આવેલી લોહીની નળીઓ વિસ્ફારિત થઈ, પહોળી થઈ, તો લોહીનું દબાણ ઘટી જશે, તો બીપી ઘટી જશે. ઠીક છે. અને ત્રીજી વસ્તુ કે જે વસ્તુ અંદર ફરે છે, એટલે કે લોહીનો જથ્થો ઘટશે. હવે લોહીનો જથ્થો ઘટે કઈ રીતે? તો કે લોહી છે ને 50% જેવું પાણીના માત્રાથી બનેલું હોય, એટલે કે જે આપણે પાણી કોઈ પણ પ્રવાહી પીએ છીએ એનાથી, અને બાકીના 30-40% જે આપણા લોહીના કણ હોય, લાલ કણ, ધોરા કણ અને ત્રાક કણ, એનાથી બનેલું હોય. એટલે કે રેડ બ્લડ સેલ, વ્હાઇટ બ્લડ સેલ અને પ્લેટલેટ્સ, અને બીજા ઘણા બધા પ્રોટીન્સ હોય, આલ્બુમિન, ગ્લોબ્યુલિન, બધું લોહીની અંદર ઓગળેલું હોય. હવે કોઈ પણ કારણસર પ્રવાહીનો જથ્થો ઘટ્યો, એટલે કે દાખલા તરીકે તમને બહુ ઝાડા થયા, તમને બહુ ઉલટી થઈ, તોય તમારા શરીરમાં પાણીની ઉણપ સર્જાણી, તો એટ ધ એન્ડ ઓફ ધ ડે લોહીની અંદરથી પાણી બહાર આવી અને લોહીની માત્રામાં ઘટાડો કરશે. અથવા હરસમસા જેવી કોઈ અતિશય તકલીફ, જેમાંથી બહુ લોહી નીકળી જાય છે, ક્યાંક એક્સિડન્ટ થયું, ક્યાંય હેમરેજ થઈ ગયું શરીરની અંદર, તો લોહીનો જથ્થો ઘટશે. એટલે હૃદય ગમે એટલી મહેનત કરશે, લોહીની નળીઓ અમુક હદ પછી નહીં સંકોચાય, તો શું થશે? તોય બીપી ઘટશે. તો આ 3 મુખ્ય કારણ કે જેમાં લોહીના માત્રાના ઘટવતથી, હૃદયની તકલીફથી, કે લોહીની નળીઓ ફૂલાય છે કે સંકોચાય છે, એનાથી બીપી નિયંત્રિત થતું હોય.
તો આ એક્યુટ કારણની અંદર કે ભાઈ હૃદયનો હુમલો આવો, વાસોવેગલ અટક એટલે કે કોઈ પણ કારણસર હૃદયની અંદર જતી જે આપણી ધોરી નસ છે, જેને વેગસ નર્વ કહેવામાં આવે છે, એ વધારે એક્ટિવ થાય અને હૃદયને ધીમો પાડી દે કે બેટા ઊભો રહી જા અથવા ધીમો થઈ જાય. હવે હૃદય ધીમો પડ્યો તો હૃદયમાંથી જે લોહી આખા શરીરમાં જાય છે એ ધીમો ફરશે તો એ બીપી ઘટશે. ઠીક છે. તમે કોઈ એવી દવા ખાધી જેનું તમને બહુ સિવિયર રિએક્શન આવ્યું, જો કે ઓરલી એટલે કે જે મોઢાથી લેવામાં આવતી દવા હોય એમાં એટલું બધું જલ્દી રિએક્શન ના આવતું હોય, પરંતુ કોઈ ઇન્જેક્શન એવું લાગી ગયું, તમે કોઈ એવી ખરાબ વસ્તુ ખાધી કે જે ઝેરી સબસ્ટન્સથી ભરપૂર હતી, તો એ આખા શરીરની લોહીની નળીઓ વિસ્ફારિત થઈ જશે કે જેને શોક કહેવામાં આવે છે. અથવા તમને એટલો બધો ચેપ લાગ્યો છે બેક્ટેરિયાનો કે બેક્ટેરિયાના જે ઝેર હોય એ લોહીની નળીને વિસ્ફારિત કરી દે તોય બીપી ઘટી જતું હોય. અથવા જેમ આપણે વાત કરી કે લોહી ક્યાંક વધારે ઢોળાઈ ગયું, અતિશય ઝાડા થઈ ગયા, અતિશય ઉલટી થઈ ગઈ, અતિશય તાવ આવ્યો કે જેમાં લોહી આ પ્રવાહી છે, શરીરનું પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય, તો આવું બધું થઈ શકે છે. આ એક્યુટ કારણ એટલે કે અચાનક થાય. પછી ઘણા બધા પેશન્ટને કાયમી બીપી ઓછું રહેતું હોય, તો એમાં તો પેલું હૃદયનો કયો લોચો હોઈ શકે કે એમના હૃદય છે એ પોતે જ ધીમો હોય. હૃદયની અંદર એવી કોઈ બીમારી છે, દાખલા તરીકે થાઇરોઇડનો જે પેશન્ટ છે, થાઇરોઇડના બધા પેશન્ટમાં થાય એ જરૂરી નથી, પરંતુ થાઇરોઇડનો કોઈ એક એવો પેશન્ટ છે કે જેમાં હૃદય જ મિક્સોડીમાના કારણે થોડુંક ફૂલાઈ ગયું છે, એટલે હૃદયની અંદર જે લોહી સંગ્રહ કરવાની ક્ષમતા આવે, લોહી અંદર આવે એ જ ઓછું આવે, તો હૃદય લોહી બહારે પણ ઓછું ફેંકે, એટલે બીપી ઓછા રહેશે. બરાબર છે. પછી અમુક જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, હોર્મોન્સ છે, એની તકલીફ હશે તો હોર્મોન્સ તમારા હૃદયની ધડકનો, તમારા લોહીની નળીઓ છે વિસ્ફારિત થવાની જે પ્રક્રિયા છે એને કંટ્રોલ કરશે તો બીપી ઘટશે. તો ઘણા બધા કારણથી બીપી ઘટે. હવે સૌથી મેઇન વાત, બીપી ઘટ્યું તો ઘટ્યું, તમને શું વાંધો છે? બીપી ઘટવાથી એવો વાંધો શું આવે છે કે આપણે એને વધારવું પડે, આપણે પેશન્ટને એડમિટ કરવું પડે, આપણે પેશન્ટને બાટલા ચડાવવા પડે, જો તોય પણ ન વધે તો એટ્રોપિનનું ઇન્જેક્શન મારવું પડે, ઘણી બધી માથાકૂટ કરવી પડે. તો શું કામ? તો કે બીપી છે ને એટલે કેટલા દબાણથી શરીરમાં લોહી ફરી શકે છે. હવે જુઓ, જે મુખ્ય અવયવ છે ત્યાં અમુક પ્રેશરથી જ લોહી ફરવું જોઈએ. દાખલા તરીકે કિડની છે, તમારા શરીરની જે કિડની છે એનું કામ છે મૂત્ર નિર્માણ કરવાનું. મૂત્ર નિર્માણ એટલે કે લોહીની અંદર જે કચરો તમે આખા દિવસ દરમિયાન ખાઓ પીઓ, હાલો ચાલો બધું કરો ને, ત્યારે બધા ઝેરી કેમિકલ ઉત્પન્ન થતા હોય, એ ઝેરી કેમિકલને કાઢવું પડે. એ કામ કરે કિડની. એટલે કિડની ફિલ્ટરની જેમ કામ કરતી હોય. આપણે જેમ ઘરમાં આરો રાખી એમાં મોટર હોય, બરાબર, એમાં પ્રેશરથી પાણી અંદર જાય અને પાણીનો કચરોની અંદર જ રહી જાય અને પાણી ઓલા ફિલ્ટરમાંથી બહાર થઈને નીકળી આવે. એ જ રીતે કિડની કામ કરતી હોય. જો બીપી ઘટશે તો સૌથી પહેલી રામાયણ કિડનીને જ થશે. એટલે મોસ્ટલી તમે કોઈ પણ હોસ્પિટલમાં દાખલ થયા હશો ને તો એ ડૉક્ટર પૂછશે પેશાબ કેટલી વાર ગયા છો, એટલે પેશાબ ઓછો થાય ઇન ધ સેન્સ કિડનીને માર પડે છે. કિડનીને માર પડશે ને જો કિડની ફેલ થશે તો જાજી ઉપાધિ થશે. એક્યુટની અંદર તમે રિપેર હજી કરી શકશો, ક્રોનિકમાં પછી નહીં થાય કિડની રિપેર, પછી કાયમ જિંદગીની ગો કરશે. બીજું, અમુક હદ કરતાં વધારે બીપી ઘટી ગયા તો શરીરના બધા અવયવો જે છે મેઇન અવયવ છે અહીંયા લોહી જ ધીમું પહોંચશે અથવા નહીં પહોંચે. એટલે લોહી જો નહીં પહોંચે તો થોડા જ ક્ષણોની અંદર એ અવયવ મૃત્યુ પામશે, અને એ અવયવ મૃત્યુ પામ્યું એટલે થોડા સમયની અંદર જ કદાચ વ્યક્તિનું પણ જો યોગ્ય સારવાર નહીં મળે તો મૃત્યુ થશે. જો કે સામાન્ય બીપી ઘટે એમાં નહીં થાય, તમારે 90 બીપી થઈ ગયા તો તમે મરી જશો એવું નથી, પરંતુ સિવિયરલી બીપી ઘટવા માંડ્યું, અચાનક જ ફોલ થઈ ગયું કે પહેલાં 180 હતું ઘટીને સીધું 70-60 આવીને ઊભું રહી ગયું, તો ઇન ધ સેન્સ કે મગજને લોહી નહીં મળે તો મગજ જો મૃત્યુ પામશે, અથવા મગજની અંદર ક્યાં સ્ટ્રોક આવી ગયું તો લકવો ઘા કરી શકશે. બધાયમાં નહીં થાય, હજી કહેવામાં આવે છે કે બધાય પેશન્ટમાં એવું નહીં થાય, પણ બીપીનું ધ્યાન રાખવું જરૂરી એટલે છે કે જો અમુક હદ કરતાં વધારે બીપી લો ગયું અને વાઇટલ ઓર્ગન્સ એટલે કે જીવના મહત્ત્વના અવયવ એને લોહી મળવાનું 2 થી 3 મિનિટથી વધારે સમય માટે બંધ થઈ ગયું તો એ મૃત્યુ પામશે અને પછી એનું પાછું નિર્માણ થવું શક્ય નથી. એના હિસાબે બીપીના દર્દીમાં ધ્યાન રાખવું પડતું હોય છે.